નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 15મી ઓગસ્ટની ઉજવણી ગોધરા તાલુકાની કક્ષાની મહુલિયા પ્રાઇમરી સ્કૂલમાં યોજાઈ। આજરોજ 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મહુલિયા પ્રાથમિક સ્કૂલમાં ગોધરા તાલુકાના કક્ષાનો પર્વ ઉજવવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી N.B. મોદી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તેમાં ગોધરા ગ્રામ્યના મામલતદાર પટેલ સાહેબ તેમજ TDO સાહેબ, સરપંચ સાહેબ તથા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના બાળકો દેશભક્તિના ગીત પર અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી, જેવા કે દેશભક્તિ પર ડાન્સ, લેઝિમ, પિરામિડ જેવા અલગ અલગ એક્ટિવિટી કરી દેશભક્તિ જેવો માહોલ ઊભો કર્યો હતો। તથા મહુલિયા ગામના સરપંચ સાહેબને ગામના વિકાસ માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબે 5 લાખનો ચેક ગામના વિકાસ માટે અર્પણ કર્યો હતો અને મહુલિયા સ્કૂલ તેમજ આવેલા મહેમાનો તથા બાળકો તેમજ દરેક કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો તેમને આભાર વ્યક્ત કર્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ। આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો। અંગ્રેજોની 150 વર્ષની ગુલામીમાંથી આપણે આઝાદ થયા। એના આગળ પણ આપણે ઘણી બધી ગુલામી વેઠી હતી, મુગલોની। ત્યારબાદ ભારતને આઝાદી મળી, ભારત દેશ આઝાદ થયો, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા। ઘણા બધા અમર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ એ શહાદત આપી।